નમસ્કાર મિત્રો, ગુજરાતના વિસ્તારના લોકો આજે થઈ જાવ સાવધાન, કારણ કે વરસાદનું તાંડવ આજે આ વિસ્તારોની અંદર જામશે। મિત્રો, ઘરની બહાર નીકળતા હોય તો પહેલા જાણી લેજો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટનું મોટું સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। અત્યારે બે વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર સક્રિય જોવા મળી રહી છે ને જેને લઈ ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો રીતસરનું મેઘ જાણે આબ ફાટતો હોય એમ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે છે। તો ત્યારે મિત્રો આજે 23મી જુલાઈ છે ને આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો બીજી તરફ મિત્રો હજુ પણ આવતી સાંજ અને આવતીકાલે પણ ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર અમુક વિસ્તારોમાં તો ભારે વધશે। વરસાદના વિરામને લઈ હજુ મિત્રો રાહ જોવી પડશે। તો મિત્રો આપણે જાણીએ આ તમામ એ પહેલા તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો અત્યારે અરબી સમુદ્રના અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે કચ્છના પશ્ચિમી કચ્છના ભાગોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ। અત્યારે આ સિસ્ટમ મિત્રો ગઈકાલ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા, આ સાથે જૂનાગઢ, પોરબંદર, જામનગર ઉપલેટા લાગુના રાજકોટના વિસ્તારો હોય તો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાણો છે ને મિત્રો હજુ પણ આ જ વરસાદી સિસ્ટમ આ વિસ્તારોની અંદર અત્યારે ઉપરની દિશા તરફ થોડી ખસી છે ને જો એ સિસ્ટમ નબળી નહીં પડે ને નીચેના ભાગે આવશે તો હજુ આ પશ્ચિમી ગુજરાતના ભાગોની અંદર આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની કલાકો આવી શકે છે। બીજી તરફ મિત્રો મધ્ય ભારત લાગુના પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર એક લો પ્રેશર કે જે બંગાળની ખાડીમાંથી આવ્યું એ અત્યારે મિત્રો સક્રિય જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાતના લોકો થઈ જાય સાવધાન, કારણ કે અમુક ભાગોની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી 36 થી લઈને 48 કલાક દક્ષિણી ગુજરાતના ભાગો માટે પણ અત્યંત ભારે રહી શકે છે। ગઈ 24 કલાકની અંદર ગુજરાતના 168 તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે, જેની અંદર આપણે જોઈએ તો જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર 11 ઇંચ સુધીનો વરસાદ, આ સાથે જૂનાગઢના માણાવદરની અંદર જોઈ શકો છો તમે કે 10 થી લઈ 11 ઇંચ સુધીના વરસાદો નોંધાણા। આ સાથે જ વિસાવદર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો 9 ઇંચ સુધીનો વરસાદ, સુરતના પલસાણાની અંદર પણ 7 ઇંચ સુધીનો વરસાદ, જૂનાગઢના કેશોદની અંદર પણ 7 ઇંચ સુધીનો વરસાદ, તો સુરતના બારડોલીની અંદર પણ 6 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। આ સાથે જ મિત્રો વલસાડના કરપડાની અંદર પણ 6 થી 7 ઇંચ સુધીનો વરસાદ અને દેવભૂમિ દ્વારકાની અંદર જે કૃષ્ણ ભગવાન એ મંદિર આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો 5 થી ઇંચ સુધીના વધારેના વરસાદો, આ સાથે વલસાડના વાપીની અંદર પણ 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ અને મિત્રો જૂનાગઢના માળિયા હાટીની અંદર પણ આપ જોઈ શકો છો કે 6 ઇંચથી વધારે ઇંચ સુધીનો વરસાદ અને સુરતના કામરેજ, ઉપલેટા, રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ 6 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। આમ મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, આ સાથે જ વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે અમુક વિસ્તારોમાં વરસાદ અને દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર 5 થી લઈ મિત્રો 12 ઇંચ સુધીના વરસાદો નોંધાણા। તો ગીર સોમનાથની અંદર પણ કોડીનાર લાગુના વિસ્તારોની અંદર મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે। આમ મિત્રો વરસાદની આગાહીની વચ્ચે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે એટલે કે 23મી જુલાઈના દિવસે ભારતના અન્ય કયા રાજ્યોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તો જેની અંદર મિત્રો આજે ગુજરાતને રેડ એલર્ટની અંદર એટલે કે અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો મહારાષ્ટ્ર લાગુના દરિયાના કાંઠાથી લઈ અંદરના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ રહેશે। બીજી તરફ અત્યારે લો પ્રેશર જે મધ્ય ભારતના ભાગો પર સક્રિય છે તો જેની અસરના ભાગરૂપે મધ્યપ્રદેશ રાજ્યની અંદર દક્ષિણી રાજસ્થાનના ભાગો હોય, આ સાથે જ ઉત્તરાખંડ, પંજાબ લાગુના વિસ્તારો અને પશ્ચિમ બંગાળની અંદર પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે। આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર સરફેસ લેવલના પવનની ગતિની ઝડપ પણ વધારે રહેશે અને મિત્રો આમ પવન તોફાની વરસાદ જોવા મળી શકે છે। તો આ સાથે જ 24મી જુલાઈએ પણ મિત્રો ગુજરાતની અંદર વરસાદનું અતિ ભારે એલર્ટ
ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યોની અંદર કેવી વરસાદની એક્ટિવિટી જોવા મળી છે, જેનો નકશો તમે અહીં જોઈ શકો છો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ, એમાં પણ દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં સુરત, નવસારી, વલસાડના ભાગોની અંદર અતિ ભારે વરસાદને, બાકી સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથના ભાગોની અંદર પણ ભારે વરસાદ નોંધાણો છે, જેવું અહીં દર્શાવવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો ભારતના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ લાગુના છત્તીસગઢ આજુબાજુના વિસ્તારો સાથે જ અત્યારે ભારતના પશ્ચિમી ઘાટના, મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળે છે, જેમાં મુંબઈ, ગોવા સુધી પટ્ટી, પુણે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છેલ્લી 24 કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબક્યો છે, એવું અહીં બતાવવામાં આવ્યું છે। વરસાદની અત્યારે ભારતની અંદર સૌથી વધુ એક્ટિવિટી જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને ગુજરાત ભાગોની અંદર સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢના લાગુ વિસ્તારોમાં સક્રિય છે। આ સાથે સૌથી ઓછી એક્ટિવિટી જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પણ ઉપરના જે વિસ્તારો છે, રાજસ્થાન, પાકિસ્તાન સરહદી, આ સાથે ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો છે, તો બીજી તરફ તમિલનાડુ, એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। બાકી અત્યારે જોઈ શકો છો તેલંગાણા, કર્ણાટક, આ સાથે જ પશ્ચિમ બંગાળ, ઓડિશા લાગુના વિસ્તારો હોય, આંધ્રપ્રદેશ, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં હળવા, મધ્યમ, ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને અહીં મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગની સાઇટની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લી 24 કલાકની અંદર ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધારે વરસાદનું જોર ગુજરાતના જૂનાગઢ, દ્વારકા, સુરત, આ સાથે જ પોરબંદર લાગુના વિસ્તારોમાં જોવા મળ્યું છે, અને સૌથી વધારે વરસાદ અત્યારે ભારતના અન્ય રાજ્યો કરતાં ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી રહ્યો છે। અને હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો આજે બપોર ને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે। મિત્રો આજે પણ હજુ કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર આજે રેડ એલર્ટ વરસાદનું, આ સાથે દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડની અંદર પણ મિત્રો આજે વરસાદનું રેડ એલર્ટ રહેશે, એટલે કે ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે। તો બીજી તરફ મિત્રો આજે સુરતની અંદર પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગરના વિસ્તારો હોય, ભરૂચ, તાપી, ડાંગ, આ જિલ્લાની અંદર મિત્રો આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, એટલે કે અતિ ભારે વરસાદ છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં આ જિલ્લામાં ખાબકી શકે। આ સાથે મિત્રો કચ્છની અંદર, જેમાં પણ દરિયાના દક્ષિણીય અને પશ્ચિમી કચ્છના ભાગોની અંદર વરસાદનું ભારે એલર્ટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદના વિસ્તારો છે કે જેમાં આજે વરસાદનું ભારે એલર્ટ રહેશે, ને બાકી મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના તમામ વિસ્તારો જેમાં આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને પંચમહાલની અંદર આજે વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર આજે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમી કાંઠાના જે કચ્છના ભાગો છે એ ભાગોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ રહેશે। પરંતુ મિત્રો આપણે મોડલના આધારે જાણીએ તો કઈ રીતે આજે બપોર અને સાંજ દરમિયાન કયા ભાગોની અંદર વરસાદ ધીમે ધીમે આગળ વધતો જોવા મળશે, તો જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મધ્ય ભારત પરથી સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે, ને જેને લઈ સવાર દરમિયાન જ વલસાડના અમુક ડાંગ લાગુના વિસ્તારોમાં હળવો તો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, ને ઘણા ભાગોની અંદર આજે પણ અત્યારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। તો મિત્રો ખાસ કરીને બપોર સુધીની અંદર ઘણા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે, પરંતુ બપોર બાદ ફરી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર ભારે વધી શકે છે, ને જેમાં તમે જોઈ શકો છો સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, તો વલસાડના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો જેમાં પણ બપોર અને સાંજ દરમિયાન ભારે વરસાદનું જોર રહે, ને મિત્રો આવતીકાલે પણ એ જ રીતે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવે પછી જોવા મળશે।
જેમાં જોઈ શકો છો કે આવતીકાલની વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપીના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે, જેમાં તાપી લાગુના અમુક વિસ્તારો હોય, સુરત, બારડોલી લાગુના અમુક વિસ્તારો, એ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદ આજે સાંજથી લઈ આવતીકાલના દિવસના દરમિયાન જોવા મળી શકે છે. તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુ અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો જેમાં મહેસાણા, આ સાથે જ અમદાવાદની અંદર પણ આજે ધોધમાર વરસાદ વહેલી સવારે જોવા મળ્યો છે અને હજુ પણ આણંદ, નડિયાદ, ખંભાત લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મહેસાણા આજુબાજુના પાટણના અમુક વિસ્તારોને બનાસકાંઠા સુધીના જે ઉત્તરી ગુજરાતના આ જે અમુક ભાગો છે કે જેની અંદર મિત્રો આજે હળવા મધ્યમથી લઈ અમુક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી રહેશે. તો સાથે જ મિત્રો આજે કચ્છની અંદર પણ કચ્છના પશ્ચિમી અને દક્ષિણી કચ્છના ભાગો છે કે જેની અંદર અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે ને ભૂક્કા કાઢે એવો વરસાદ જોવા મળી શકે. અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો આ ભાગો પરથી થોડી ઉપરની તરફ ખસી છે, જેને લઈ આજે કચ્છની અંદર અત્યંત ભારે વરસાદ અમુક ભાગોમાં ખાબકે તેવી શક્યતા આજે જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ પશ્ચિમી ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના, જેમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ સાથે જ મિત્રો ગીર સોમનાથના વિસ્તારો, એ વિસ્તારોની અંદર પણ આજ મોડી સાંજ દરમિયાન ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આવતીકાલે પણ હજુ દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે, જેમાં જામનગરના અમુક વિસ્તારો હોય, દ્વારકા લાગુ, આ સાથે પોરબંદર લાગુના, જૂનાગઢના પણ રાજકોટ લાગુના અમુક દક્ષિણીય રાજકોટ અને અમરેલીના વિસ્તારોની અંદર પણ આજ સાંજ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર વધી શકે છે. અમુક ભાગોની અંદર આ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ પણ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર આજે દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જોવા મળે. તો બીજી તરફ આવતીકાલે મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના એ વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આવતીકાલે જોવા મળશે. આ સાથે મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો આજ સાંજથી ઘણા ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં સુધારો આવી શકે. જો કે મિત્રો ઉત્તરી ગુજરાતના તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ હજુ રાહ જોવી પડી શકે છે. તેમ છતાં પણ હજુ ઉત્તરી ગુજરાતના ભાગો હશે કે જેમાં 25 અને 26 તારીખની સુધીમાં ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદો જોવા મળી શકે ને જેમાં આજે સાંજ અને મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ઘણા ભાગો જે મધ્ય પૂર્વ ગુજરાત સહિતના ઉત્તરી ગુજરાતના ભાગો છે કે જેમાં વાતાવરણમાં પલટો આવી શકે ને જેમાં આજે બપોરે તો ઘણા ભાગો છે જે મહેસાણા, પાટણ, પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું.